જય માતાજી। આ રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે આટલું જરૂરથી કરવું, તેનાથી આ રાશિના જાતકોનું 2026 ખૂબ જ સારું જશે। તો શું કરવાનું છે આ દિવસે, ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો। પહેલી છે તુલા રાશિ। આ રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાનું છે। સફેદ કપડાં, સફેદ મીઠાઈ અથવા સફેદ કોઈ પણ વસ્તુ। બીજી રાશિ છે વૃશ્ચિક રાશિ। આ રાશિના જાતકોએ લાલ વસ્તુનું દાન કરવું। આ મકર સંક્રાંતિના દિવસે લાલ કપડાં, લાલ અનાજ અને લાલ કોઈ પણ વસ્તુઓ। ત્રીજી છે ધન રાશિ। આ રાશિના જાતકોએ ગરીબ જરૂરિયાતમંદને કોઈ પણ પીળી વસ્તુનું દાન કરવું। ચોથી રાશિ છે મકર અને પાંચમી રાશિ છે કુંભ। આ બંને જાતકોએ કાળા ચપ્પલ, કાળા વસ્ત્ર અથવા કાળા અડદનું દાન કરવું, તેનાથી શનિદેવની કૃપા થશે। અને છેલ્લી રાશિ છે મીન રાશિ। મીન રાશિના જાતકોએ 2026માં આર્થિક સ્થિતિને સુધારવા માટે મકર સંક્રાંતિના દિવસે પીળા વસ્ત્રોનું દાન જરૂરથી કરવું। તો આ વિડીયોને આ રાશિના જાતકો સાથે જરૂરથી શેર કરજો। જય માતાજી।